સવારમાં નાઈ ધોઈને રેડી થઈ ગયા ને તા મારા મોટા બેન ની આવ્યા. ઝરખડીમાં અમારે એકલા સકુબેન જ નથી રહેતા, મધીબેન ને જીયાબેન રહી. મોટા બેન આવેલા હતા એટલે મોટા બેન થોડીક વાર હવાણ કરીને અહીંયા જો અમારા મોટા બેન નો ભાણિયો છે અને અમારા કિશુબેન. અમારે બેન ને તો ગમે ને મજા આવી જાય એટલે ઈ તો જો સાયકલ હાંકવા માંડ્યા. સાયકલ હાંકતા હાંકતા બધા રમકડા બહાર કાઢ્યા તો પાછા રમકડે રમવા માંડ્યા બધા. મને ચકુમાછી નો વાળા બહુ રમવાની મજા આવી. રમતા રમતા અમારે આ ભાઈ પાછા વ્લોગ બનાવવા માંડ્યા. જો હવે અત્યારે તો બહુ ઘણા બધા વિડીયો બનાવે. તમે વિડીયો બનાવતા હોય ને તો તમારી ચેનલ નું નામ કમેન્ટમાં લખો. પછી બપોર થઈ જાય એટલે બધાને જમવાનું બાકી હતું એટલે બધા રોંઢો કરવા બેસી ગયા. બપોરા કરીને ઉભા છે ને તો અમારા મધીબેન ઈ આવી ગયા. આ અમારે બેન ની ભાણકી છે. પાછી કે હું તમારા માસી બહુ વિડીયા જોઉં. તા એટલી વારમાં કૌશિક જુનાગઢ ગયેલા હતા ને એટલે ઈ આવી ગયા. પાછા કે હું થાકી ગયો ને ભૂખે બહુ લાગી એટલે બેઠા બેઠા સિંગ ખાવા માંડ્યા. તા એટલી વારમાં મારા બા ને મારા પપ્પા આવવાના હતા ને તો એ ડિસેમ્બલી આવી ગયા. ઈ હતી કપાવીણવા ગયેલા હતા પણ હવે એને અહીંયા જ રહેવાનું છે. ઈ અહીંયા જ રહે. પછી બધાએ હવાણ કરીને મળીએ બીજા વ્લોગમાં. તા સુધી તમે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા રહેજો.